શું પોશ એક્ટ એ માત્ર એક કાયદો છે? શું પોશ એક્ટમાં ખાલી આઈસી કમિટી બનાવી દેવાથી પોશ એક્ટનું અમલ થઈ જાય છે? પોશ એક્ટમાં બસ કોઈ કમ્પ્લેન આવે ત્યારે જ આપણે આઈસી કમિટીનું ગઠન કરવું પડે છે કે તમારે ત્યાં જો કોઈ કમ્પ્લેન ન આવતી હોય તો તમારે આવા કોઈ કાયદાની જરૂર જ નથી. નમસ્કાર, હું મોનાલી સુથાર અને આજે ફરીથી આપણે પોશ એક્ટ ઉપર વાત કરીશું. પોશ એક્ટનો કાયદો શું છે, કાયદો કઈ રીતના કામ કરે છે અને કાયદાનું પાલન કઈ રીતના થવું જોઈએ એના ઉપર તો આપણને ઘણી જ બધી ટેકનિકલ માહિતી મળી જાય છે. પણ આપણે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ કે ખરેખર આ કાયદાનું માત્ર એક ફોર્માલિટી તરીકે નહીં પણ ગ્રાઉન્ડ ઉપર આની જરૂર કઈ રીતના છે, જો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો બહુ ડીપ લેવલે આપણે એ સમજવું પડશે કે કાયદો એ ખાલી પેપર ઉપર આઈસી કમિટી બનાવી દેવાથી નથી થતો. પોશ એક્ટની જરૂર એટલા માટે છે કેમ કે આપણે મહિલાઓને આગળ વધારવાની વાત કરીએ છીએ. પણ જ્યારે મહિલાઓ આજે ઘરમાંથી બહાર નીકળીને કામ કરે છે, જ્યાં આગળ કામના સ્થળે એ ઘરે રહે છે એનાથી વધારે સમય પસાર કરે છે, તો શું ત્યાં આગળ મહિલાઓને સુરક્ષા આપવી એ નૈતિક ફરજ નથી બનતી? ઘણા એમ્પ્લોયર સાથે જ્યારે વાત થાય છે ત્યારે એમનું એવું માનવું હોય છે કે અમારે ત્યાં તો વાતાવરણ બહુ જ સ્ટ્રિક્ટ છે, અમારે તો બધા અહીંયા ઘરની જેમ વર્તે છે, અમારે તો આવી કોઈ કાયદાની જરૂર જ નથી હોતી. ત્યારે આપણને સવાલ ચોક્કસથી થાય કે તમે 10 જણ કામ કરતા હોવ કે 15 જણ કામ કરતા હોવ, કોના મનમાં શું ચાલે છે એ તમને ખ્યાલ હોય છે? આવી કમિટી બનાવ્યા પછી કે આવી કોઈ ઘટના બન્યા પછી ત્યાં આગળ પોશ એક્ટ હોય કે ન હોય, ત્યારે આપણે અલગથી એના ઉપર ચર્ચા વિચારણા કરીએ છીએ, કાયદાનું પાલન કેમ નથી થતું એના ઉપર વાત કરીએ છીએ. પણ શું રોજિંદી જિંદગીમાં આપણે આની અમલવારી ઉપર વિચાર કરીએ છીએ? કોલકાતાની આરજીકર કોલેજનો તમને જો કિસ્સો યાદ હોય તો તમે ચોક્કસથી વિચાર કરજો કે એ મેડિકલ કોલેજમાં શું ત્યાં આગળ પોશનું અમલ હતું? ત્યાં આગળ શું આવી મહિલાઓને જાણકારી આપવામાં આવતી હતી? કેમ કે આ કાયદાની જાણકારી માત્ર ને માત્ર મહિલાઓ માટે નથી. જ્યારે મહિલા અને પુરુષ કર્મીને બંનેને જ્યારે કાયદાની માહિતી આપવામાં આવે છે ત્યારે એક અવેરનેસ ફેલાય છે. એના દ્વારા કામના સ્થળે ડૂઝ અને ડોન્ટ્સની માહિતી મળે છે અને ઘણી વખત આવી માહિતીથી બનતી ઘટનાઓ ઉપર રોક લાગે છે અને આવી ઘટના બનતા પહેલા જ રોકાઈ જવાના ચાન્સીસ વધારે છે. કેમ કે પોશનો કાયદો એ માત્ર પેપર ઉપર નથી, એ કોઈ જટિલ પ્રક્રિયા નથી, પણ મહિલાઓને આગળ વધવાની સાથે ફેમિનિઝમ ઉપર વાત કરવાની સાથે એક ટૂલ આપવાની વાત છે. જો અવેરનેસથી આપણે આવી ઘટનાઓ બનતી અટકાવી શકતા હોય તો આના ઉપર વિચાર ચોક્કસથી કરવો જોઈએ. આવા વસ્તુઓ ઉપર ટ્રેનિંગ કરાવવી જોઈએ અને વધારે આ વિષય ઉપર વાત કરવી જોઈએ. કેમ કે માત્ર કામ કરતી મહિલાઓ નહીં પણ દરેક મહિલા માટે આ કાયદાની જાણકારી હોવી બહુ જ જરૂરી છે. જો તમે પણ આ વિષય ઉપર ટ્રેનિંગ લેવા માંગતા હોય, ટ્રેનિંગ કરાવવા માંગતા હોય કે એક્ઝિક્યુશન ઉપર વધારે માહિતી ઈચ્છતા હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારી ટીમ આખી ઇન્ડિયામાં અવેલેબલ છે અને અમે દરેક કોર્નરમાં ટ્રેનિંગ પણ આપી શકીએ છીએ અને એક્ઝિક્યુશન પણ કરી શકીએ છીએ. કેમ કે આ એક માત્ર કાયદો નથી પણ આ મહિલાઓને સુરક્ષા આપતું અને એમને પોતાની જાતને એક્ઝેક્ટ ક્ષણ પર જ્યારે આવી કોઈ ઘટના દસ્તક દે છે ત્યારે એમને બચાવવા માટેનું ટૂલ છે. આવી કોઈ ઘટનાને થતી રોકવા માટેનું માધ્યમ છે. કેમ કે બની ગયા પછી આવી કોઈ ઘટનાનો કોઈ મહિલા ભોગ બની જાય પછી સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ કરવાથી અને બૂમો બરાડા પાડવાથી રિયાલિટી નથી બદલાઈ જતી. પણ કદાચ જો આપણે બધા ભેગા થઈને એક સ્ટેપ લઈશું તો એનાથી બદલાવ આજે નહીં તો કાલે પણ ચોક્કસથી આવશે. હું મોનાલી સુથાર ફરીથી આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મને સાંભળવા માટે અને આવા જ વિષયો ઉપર માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જેના માટે તમને લાગણી હોય અને જેના માટે તમે ઈચ્છતા હો કે દરેક મહિલાને આ કાયદાથી પ્રોત્સાહન મળવું જોઈએ, સુરક્ષા મળવી જોઈએ, એમને આ માહિતી ચોક્કસથી શેર કરજો.